પાટણના સ્ટાર્ટઅપ વીઆર એજ્યુકેશનમાં રચ્યો છે વિશ્વ સ્તરીય ઇતિહાસ। ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ સ્કીમથી વીઆર એજ્યુકેશનનો આરંભ થયો છે। 2017ના પ્રારંભિક ફંડથી વિજય ઠક્કર અને મેહુલ પટેલે શરૂ કર્યો છે અનોખો પ્રયાસ। વર્ચ્યુઅલ રિયાલિટીથી શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ આવી। વિશ્વની સૌથી મોટી વીઆર એજ્યુકેશનલ કન્ટેન્ટ લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે। સ્કૂલોમાં વીઆર લેબ અને કોલેજોમાં એક્સઆર વીઆર આધારિત પ્રેક્ટિકલ્સ, મેડિકલ એન્જિનિયરિંગ શિક્ષણમાં મિશન વિના સિમ્યુલેશન શક્ય છે। ઇન્ડસ્ટ્રીઝ માટે ડિજિટલ ટ્વિન ટેકનોલોજીનો વિકાસ થયો। વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જીવંત અનુભવ થઈ રહ્યો છે। ભારતના તમામ રાજ્યોમાં સેવા, 15થી વધુ દેશોમાં હાજરી। સરકારના સહયોગ બદલ સ્ટાર્ટઅપ તરફથી આભાર વ્યક્ત। 2017માં ગુજરાત સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત આપણને એક ફંડ મળેલું અને મેં અને મારા પાર્ટનરના મગજમાં જે આઈડિયા હતા એ આઈડિયા પ્રમાણે અમે વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ એજ્યુકેશન પર આ ફંડનો ઉપયોગ કરીને કામ કર્યું અને એના પછી અમે સેલ્ફ સબસ્ટેન થઈ અને વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ કોન્ટેન્ટ લાઇબ્રેરી વર્ચ્યુઅલ રિયાલિટી માટે બનાવી અને અત્યારે અલગ અલગ સ્કૂલોમાં અમે વર્ચ્યુઅલ રિયાલિટી લેબ સેટઅપ કરીએ છીએ। ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે મશીન અને ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ ટ્વિન્સ બનાવીએ છીએ અને હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગમાં અમે 6 ઓફ એક્સઆર અને વીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક્સપેરિમેન્ટ્સ થઈ શકે સીધી સીધા, જેમ કે મેડિકલ સાયન્સ છે તો બોડી ડિસેક્શન છે, એન્જિનિયરિંગ છે તો અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ્સ છે, એ બધા જ વિધાઉટ મશીનરી પણ સિમ્યુલેશન બેઝ એક્સપેરિમેન્ટ થઈ શકે એવી ટેકનોલોજી અમે વિકસાવી। આજથી લગભગ 6 વર્ષ પહેલા જ્યારે ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરી અને ગવર્નમેન્ટ સીડ ફંડ દ્વારા યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન કર્યું હતું, ત્યારે અમે એક નાનું સ્વપ્ન લઈને કછુઆ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ ફોટોન વીઆર બ્રાન્ડની સ્થાપના કરી હતી। એ જ ફોટોન વીઆર ગૌરવ સાથે કહી શકે છે કે અમે મહેનત, નવીનતા અને રાષ્ટ્રીય દૃષ્ટિને આગળ લઈને સફળતાની ઊંચાઈઓ પર પહોંચ્યા છીએ। આજે માત્ર એક ટેક કંપની નથી, પરંતુ શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિ લાવનાર એક મિશન છે। ફોટોન વીઆર એ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી તથા ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ જેવી વિવિધ ટેકનોલોજી શિક્ષણને વધુ અનુભવાત્મક બનાવે છે। ઉપરાંત અમે ઉદ્યોગ ક્ષેત્ર માટે મધ્યવર્તી તાલીમ તેમજ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પણ અદ્યતન ટેકનોલોજી દ્વારા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છીએ। અમારી સંસ્થાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જ્યારે ભારત ટેકનોલોજી દ્વારા આટલું આગળ વધી રહ્યું છે, ત્યારે અમે શિક્ષકને કદી પાછળ મૂકતા નથી। અમારા માટે ગુરુદેવ ભવ માત્ર એક સંકલ્પના નથી, પરંતુ એક જીવંત મૂલ્ય છે। મૂલ્યના આધારે અમે એક સ્ટુડન્ટ પેરિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના અંતર્ગત સંપૂર્ણ નિયંત્રણ ટીચર પાસે જ રહે છે। ટેકનોલોજી અહીં સહાયક સાધન છે, જ્યારે શિક્ષક માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે।